16મો ગ્રંથ સેવાફલમ. સેવા સ્વતંત્ર પુરુષાર્થપણાથી જ કરવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીએ જેવી સેવા કહી છે તેવી સેવા સિદ્ધ થાય ત્યારે તેનું ફળ થાય તેવું આ ગ્રંથમાં કહે છે. અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય, વૈકુંઠાદિ લોકમાં સેવામાં ઉપયોગી દેહ મળે એમ એ સેવામાં 3 ફળ છે. પુષ્ટિ, મર્યાદા તથા પ્રવાહ એવા ભેદો વડે જીવમાં 3 પ્રકારથી ભગવાનનો અંગીકાર છે. તેથી અધિકારના ભેદ વડે 3 પ્રકારની સેવા થાય છે. તેથી ફળ પણ 3 પ્રકારનો ક્રમ કરીને કહ્યું છે. ઉદ્વેગ, પ્રતિબંધ તથા ભોગ આ ત્રણેય સેવા ફળમાં બાધક છે. એટલે મનમાં ઉદ્વેગ રહે તો સેવામાં ચિત્ત રહે નહીં. ત્યારે ફળ ક્યાંથી મળે? બીજો બાધક પ્રતિબંધ છે. તે સાધારણ, લૌકિક તથા ભગવત્કૃત એવા 2 ભેદોથી 2 પ્રકારનો છે. ત્રીજો પ્રતિબંધ ભોગ છે. એટલે લૌકિક ભોગમાં આસક્ત થાય ત્યાં સુધી એકાગ્રતાથી સેવા થઈ શકે નહીં. તેથી ઉદ્વેગ, લૌકિક ભોગ તથા સાધારણ પ્રતિબંધ એ ત્રણેયનો ત્યાગ કરવાની આજ્ઞા કરી છે. લૌકિક પ્રતિબંધ બુદ્ધિ દ્વારા દૂર કરી શકાય છે, જ્યારે ભગવત્કૃત પ્રતિબંધ જે ભગવાન દ્વારા જ થતો હોય છે. ભગવાન પોતે જ સેવા કરાવવા ન ઈચ્છતા હોય ત્યારે થાય છે. માટે તે દૂર કરવાનો કોઈ ઉપાય નથી. જેનો કેવળ પુષ્ટિ માર્ગમાં અંગીકાર છે તેઓએ તો ફળ આપવામાં પ્રભુ વિલંબ કરતા નથી.